18 ન્યૂઝ હવે અગત્યના સમાચાર। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં પાવઠી વાવના મહંત શ્રી દ્વારા કારતક સુદ 11ના દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું। તુલસી વિવાહ પ્રસંગે મિતિયાળાથી ઠાકર ભગવાનની વાજતે ગાજતે જાન આવી હતી। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં પાવઠી વાવના મહંત શ્રી દ્વારા કારતક સુદ 11ના દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરાયું હતું। તુલસી વિવાહ પ્રસંગે મિતિયાળાથી ઠાકર ભગવાનની વાજતે ગાજતે જાન આવી હતી। આ જાનનું આયોજન સમસ્ત મિતિયાળા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું। ઠાકોર ભગવાનનો ભવ્ય વરઘોડો નીકળતા ડીજેના તાલ સાથે જાનૈયા ઝૂમી ઉઠ્યા હતા। બાબરકોટ ગામે તુલસી માતા અને ઠાકર ભગવાનના ધૂમધામથી વિવાહ કરવામાં આવ્યા હતા। લોકગાયિકા પાયલ સાંખટ દ્વારા લગ્ન ગીત ગાવામાં આવ્યા હતા। તુલસી વિવાહમાં સરપંચ, ઉપસરપંચ, તમામ સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ, ગામના આગેવાનો, રાજકીય આગેવાનો, ગામના તમામ ગ્રુપો, મહિલા મંડળો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બારકોટ ગામે 10,000થી વધુ લોકોએ તુલસી માતા અને ઠાકોર ભગવાનના દર્શન કરી પ્રસાદ લાભ લીધો હતો। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના બાબરકોટ ગામે મહાદેવના મંદિર ખાતે એક તુલસી વિવાહનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ આયોજનમાં ગામના કાર્યકરો તથા આગેવાનોએ ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી સફળ કાર્યક્રમ બનાવેલ છે અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહેલ છે અને આ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ કંઈ બનાવ ન બને તે સારું યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખૂબ સફળ કાર્યક્રમ થયેલ અને આજુબાજુના ગામના માણસો ભાગ લીધેલ છે અને કાર્યક્રમ સુંદર અને સફળ થયેલ। લગ્નનો કાર્યક્રમ બહુ ભાવનો આમન પ્રેમ આપે છે મને મારા બધા માણસોને મને બાર બહુ નમન वंदन करूँ छूँ और બધા संस्कार और बहुत आज सब अनोखी माया से प्रकट कार्य थे मारो और भगवान ठाकुर जी यहाँ पधार्या है महापुरुषों कार्य थावे છે બધાને मैं बहुत हार्दिक अभिनंदन करूँ छूँ और गरीब साधुनी आ राजस्थान की एक महावाड़ की पगड़ी ने लाज बाबरकोट गाँव राखे છે। आ 15 વર્ષથી 1 વર્ષ भी गए वो मारो बाकी नहीं रहवा दे बताए छे को बताए भावकी लोग बता मारे सामने हाजिर रहे। धन्यवाद।